વર્ક સ્ટડીમાં આપણે જોયું કે એના બે પાર્ટ્સમાં નોર્મલી એની ટેકનિક ડિફાઇન કરેલી છે. આમ તો ઘણી ટેકનિક છે, પણ એમાંની બે જે મેઇન છે એ છે મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ. તો મેથડ સ્ટડી વિશે આપણે જોયું કે મેથડ સ્ટડી એટલે એનું ગુજરાતી થાય પદ્ધતિ અભ્યાસ, એટલે કે કામ કરવાની જે હાલની એટલે કે પ્રેઝન્ટ જે પદ્ધતિ છે એની નોંધ લઈ એનું આલોચનાત્મક વિશ્લેષણ કરી અને આ પદ્ધતિ દ્વારા અસરકારક કે સરળ બીજી પદ્ધતિ કઈ રીતે વિકસાવી શકાય એ મેથડ સ્ટડીમાં કરવામાં આવે છે. આપણે જોઈએ ફરીથી. મેથડ સ્ટડી is the systematic recording and critical examination of existing and proposed way of doing the work as a means of developing and applying easier and more effective method and reducing cost. મેથડ સ્ટડી શું છે? તો એ સિસ્ટમેટિક રેકોર્ડિંગ છે એન્ડ ક્રિટિકલ એક્ઝામિનેશન ઓફ એક્ઝિસ્ટિંગ એન્ડ પ્રપોઝ વે ઓફ ડુઈંગ ધ વર્ક. મતલબ ઓલરેડી જે તમારી એક્ઝિસ્ટ છે એની સ્ટડી કરવાની છે. જે પ્રોડક્શનની જે આખી લાઇન છે એમાં જે એક્ઝિસ્ટ સિસ્ટમ છે પ્રોડક્શન સિસ્ટમ એની સ્ટડી કરવાની છે. હવે સ્ટડી કરશો તો તમને ખ્યાલ આવશે ક્યાં કયા વીક પોઈન્ટ છે, અને પછી તમે નવી ડેવલપ કે એપ્લાય કરી શકશો વધુ ઇઝી મેથડ કે જે આપણા કોસ્ટમાં શું કરશે? ઘટાડો કરશે. મેથડ સ્ટડી ડીલ્સ વિથ ધ ડેફિનેશન ઓફ ધ પ્રોબ્લેમ રિલેટેડ ટુ પ્રોડક્ટિવિટી. એ તો આખું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એની સાથે ડીલ કરે છે, પ્રોડક્ટિવિટી સાથે જ. એન્ડ ઇન્ડસ્ટ્રીયલ અનરેસ્ટ એક્સેટ્રા ઇન ટર્મ્સ ઓફ જોબ ટુ બી ચેન્જ એન્ડ એસ્ટાબ્લિશિંગ ક્રાઇટેરિયન ફોર ઇવોલ્યુશન. હવે આનો મતલબ સમજો. એકંદરે તો મિનિંગ તો સેમ જ છે કે આ મોર ઇફેક્ટિવ એન્ડ રિડ્યુસિંગ કોસ્ટવાળી જે મેથડ આપણે એપ્લાય કરવાની છે એ નવી મેથડ છે એ જ્યારે તમે જૂની મેથડની સ્ટડી કરશો ત્યારે જ તમે નવી મેથડ ક્રિએટ કરી શકશો. અને પછી એમાં જે અનપ્રોડક્ટિવ ટાઈમ હોય એટલે કે અનવેલ્યુએબલ ટાઈમ હોય એ બધો ઘટાડીને તમે એની પ્રોડક્ટિવિટીમાં ઇન્ક્રીઝ કરી શકશો. ઓકે, તો એ થયું મેથડ સ્ટડી. એના ઓબ્જેક્ટિવ શું છે? તો ફરીથી તમને બધા ઓબ્જેક્ટિવ સેમ જેવા જ લાગશે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના, મેથડ સ્ટડીના, વર્ક સ્ટડીના, વર્ક મેઝરમેન્ટના થોડા અલગ પડશે. ઓકે, પણ તમારે બધામાં બે ત્રણ પોઈન્ટ એવા હશે કે જે એમની મેઇન કી હશે. કોઈ પણ પોઈન્ટની એના મેઇન કીવર્ડ્સ હશે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. થોડા ઘણા પોઈન્ટ તો રિપીટ થશે જ, કારણ કે આખું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એક જ વસ્તુ કરે છે, ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી. તો જોઈએ મેથડ સ્ટડીના ઓબ્જેક્ટિવ શું છે. મેથડ સ્ટડીના ઓબ્જેક્ટિવ તો પહેલું, ટુ ઇમ્પ્રૂવ વર્ક મેથડ એન્ડ પ્રોસિડ્યુર. જે કામ કરવાની જે પદ્ધતિ છે, જે પ્રોડક્શન સિસ્ટમ છે એની મેથડને ઇમ્પ્રૂવ કરવી. ઇમ્પ્રૂવ કઈ રીતે કરશો તમે? તો એક્સ્ટ્રા જે ટાઈમ લાગતો હોય એ ઘટાડીને, નવી કોઈ સિસ્ટમ એપ્લાય કરીને. એ આપણે જોયું કે મેથડ સ્ટડીમાં, આ વર્ક સ્ટડીમાં આપણે જે એના સ્ટેપ્સ હતા એ જ ટાઈપના સ્ટેપ મેથડ સ્ટડીમાં હોય છે. બીજો, ટુ ડિટરમાઇન ધ બેસ્ટ સિક્વન્સ ઓફ ડુઈંગ વર્ક. ફરીથી એ જ વસ્તુ કે કામ કરવાની સૌથી સારામાં સારી પદ્ધતિ વિકસાવવી. ટુ સ્મૂથન મટીરિયલ ફ્લો વિથ મિનિમમ ઓફ બેક ટ્રેકિંગ એન્ડ ટુ ઇમ્પ્રૂવ લેઆઉટ. ફરીથી સેમ વસ્તુ, જે અનપ્રોડક્ટિવ ટાઈમ ઘટાડવા માટે તમારે મટીરિયલનો જે ફ્લો છે એની લાઇન છે એમાં જે ટાઈમ છે એ ઘટાડવાનો છે, અને એ લેઆઉટને પણ ઇમ્પ્રૂવ કરવું પડે તો કરવાનું છે એને રિગાર્ડિંગ. ઓકે, એટલે કે કાર્યસ્થળ, પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટની ડિઝાઇનમાં સુધારો કરવાનો છે. એ પણ એક એક્સ્ટ્રા લખી શકાય, લખવું હોય તો. ઇમ્પ્રૂવ ધ વર્ક કન્ડિશન એન્ડ હેન્સ ટુ ઇમ્પ્રૂવ લેબર એફિશિયન્સી. હવે આનો મતલબ સમજો. જે વર્કિંગ માટેની કન્ડિશન છે, જો એ પ્રોડક્શન એટલે કે પ્રોડક્ટિવિટીને અસર કરતી હોય તો એને સુધારવાની છે. લેબર એટલે કે કારીગરોને એક્સ્ટ્રા તમે ટ્રેનિંગ પૂરી પાડીને એમની પણ એફિશિયન્સી તમે વધારી શકો છો. પ્લાન્ટનું યુટિલાઇઝેશન વધારવાનું છે. પ્લાન્ટનું યુટિલાઇઝેશન મતલબ આટલો શેડ છે તો તમારે એનો પ્રોપર યુટિલાઇઝ યુઝ કરવાનું છે. તો એ તમારું યુટિલાઇઝેશન થયું. શું થયું? યુટિલાઇઝેશન. એટલે ટુ ઇમ્પ્રૂવ ધ પ્લાન્ટ યુટિલાઇઝેશન. એલિમિનેટ ધ વેસ્ટ એન્ડ અનપ્રોડક્ટિવ ઓપરેશન. એ ફરીથી એકને એક વસ્તુ કે વેસ્ટ જે ટાઈમ છે, અનપ્રોડક્ટિવ ઓપરેશન છે એને ઘટાડવાના છે. ટુ રિડ્યુસ ધ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ થ્રુ આઉટ રિડ્યુસિંગ સાયકલ ટાઈમ ઓફ ઓપરેશન. એનો મતલબ સમજો. હવે કોઈ પણ પ્રોડક્ટ બને તો એ અલગ અલગ પ્રોડક્શન સિસ્ટમમાંથી પસાર થતી હોય, એક કરતાં વધારે પણ હોઈ શકે છે. તો એ દરેક વખતે જે સાયકલ રચાય છે, મતલબ એક પ્રોસેસથી બીજી, બીજીથી ત્રીજી, ત્રીજીથી એસેમ્બલી, પછી ફાઇનલ પ્રોડક્ટ, તો એ જે રિડ્યુસિંગ છે એ કઈ રીતે તમે ઘટાડી શકો છો? સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી બનતા માટે એને ટાઈમ કઈ રીતે તમે ઘટાડી શકો છો, ઓપરેશન ટાઈમ. કારણ કે એ તમારા મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં પણ ઘટાડો કરશે.
ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. ઓકે, ખ્યાલ આવ્યો ઓબ્જેક્ટિવ ઓફ મેથડ સ્ટડીમાં. ટુ સ્ટડી ધ એક્ઝિસ્ટિંગ પ્રપોઝ મેથડ ઓફ ડુઈંગ એની વ્યાખ્યા છે, એટલે મારે કંઈ કહેવાની જરૂર છે નહીં. મેથડ સ્ટડીની ડેફિનેશન જ એ છે કે એક્ઝિસ્ટિંગ પ્રપોઝ મેથડને તમારે વધારે એફિશિયન્ટ અને એ પ્રમાણે બને. એટલે એક્ઝિસ્ટિંગ જે પ્રપોઝ મેથડ છે એને ઓપરેશન ઓર એક્ટિવિટીને સ્ટડી કરવું. શું કરવું? સ્ટડી કરવું. એ મેથડ સ્ટડીનો ઓબ્જેક્ટિવ છે. ટુ ડેવલપ એન્ડ ઇમ્પ્રૂવ મેથડ ટુ ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી. ફરીથી એ જ વ્યાખ્યામાં આવી જાય છે આ બંને પોઈન્ટ કે ઇમ્પ્રૂવ મેથડ અને ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી એન્ડ ટુ રિડ્યુસ ઓપરેટિંગ કોસ્ટ. ટુ રિડ્યુસ એક્સેસિવ મટીરિયલ હેન્ડલિંગ ઓર મૂવમેન્ટ એન્ડ ધેર બાય રિડ્યુસ ફટીગ ટુ વર્કમેન. આનો મતલબ સમજો. ફરીથી એક જ વસ્તુ છે, જેમ તેમ કરીને કોસ્ટ ઘટાડવાનું છે. અહીંયા શું કર્યું છે? એક્સેસિવ મટીરિયલ હેન્ડલિંગ મૂવમેન્ટ. હવે આનો મતલબ સમજો. મેં એકવાર સમજાયેલો છે તો ફરીથી સમજાવી દઉં તમને. હવે આ 1 2 3 4 આ 4 મશીન છે. આ તમારો પ્લાન્ટ છે આખો. હવે એક પ્રોડક્ટ અહીંથી અહીંયા જાય છે, પછી અહીંથી ઓપરેશન માટે અહીં જાય છે, પછી અહીંથી અહીંયા જાય છે. તો મતલબ સમજો તમે. અહીંથી અહીંયા જાય, પછી અહીંથી આ, તો આ શું થયું? એનું મટીરિયલ હેન્ડલિંગ ટાઈમ થયો, મતલબ મૂવમેન્ટ ટાઈમ થયો. હવે જો એની જગ્યાએ આ મશીન અહીંયા લાવી દઉં તો અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી અહીં, આ તો મટીરિયલ હેન્ડલિંગનો જે ટાઈમ છે તમે ઘટાડી શકો છો. એને જ પણ અસર તમારા પ્રોડક્ટની કોસ્ટ પર પડશે. એ સિવાય ટુ ઇમ્પ્રૂવ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. જે રિસોર્સિસ જે મળે છે એનો પ્રોપર યુટિલાઇઝ કરવો. એ બધા હોઈ શકે છે, મેન, મશીન, મટીરિયલ, મની, બધી જ વસ્તુ. ટુ એલિમિનેટ વેસ્ટફુલ એન્ડ ઇનએફિશિયન્ટ મોશન. જે વેસ્ટ થતો હોય ટાઈમ એને ઘટાડવાનો છે. ઇનએફિશિયન્ટ મોશન હોય એને પણ ઘટાડવાની છે. કંઈ પણ રીતે તમે ઘટાડી શકો છો. ટુ સ્ટાન્ડર્ડાઇઝ વર્ક મેથડ ઓર પ્રોસેસ, વર્કિંગ કન્ડિશન, મશીનરી, ઇક્વિપમેન્ટ, ટૂલ. ફરીથી એકને એક વસ્તુ છે, એ જે મોશન છે એને સ્ટાન્ડર્ડાઇઝ કરવાની છે. મતલબ તમારે મેઝર કરવા માટે કોઈક સ્ટાન્ડર્ડ ટાઈમ કરવો પડશે ને, એ સ્ટાન્ડર્ડ ટાઈમ ડિસાઇડ કરીને પછી મેઝર કરવાનો છે. ઓકે, એટલે આપણે જોયા મેથડ સ્ટડીના કયા કયા ઓબ્જેક્ટિવ આવ્યા. તો ઉત્પાદન પ્રક્રિયાઓ પદ્ધતિઓમાં સુધારો કરવો, કાર્યસ્થળ પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટની ડિઝાઇનમાં સુધારો કરવો, માનવીય પ્રયાસો ઘટાડવા અને બિનજરૂરી પ્રવૃત્તિઓ દૂર કરવી, મટીરિયલ, મશીન અને માનવ શક્તિનો વપરાશમાં થતો બગાડો ઘટાડવો, પ્રોપર યુટિલાઇઝ કરવો, એમને મેક્સિમમ યુટિલાઇઝ કરવું, પ્રોડક્ટ બનાવવા વધુ કરકસર ભરી પદ્ધતિને વિકસાવી, પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટનો અસરકારક ઉપયોગ કરવો. તો આ બધા જ થયા તમારા મેથડ સ્ટડીના ઓબ્જેક્ટિવ. હવે જોઈએ મેથડ સ્ટડીના પ્રોસિડ્યુર. તો મેથડ સ્ટડીના પ્રોસિડ્યુર પેલા જેવા જ છે, આપણા જેવા. થોડું એક પોઈન્ટનો ફરક પડે છે. તમે જોયું વર્ક સ્ટડીના કયા કયા હતા? SR, ED, MD, IM. વર્ક સ્ટડીનું શું હતું? વર્ક સ્ટડીમાં શું હતું? ઓલરેડી ભણી ગયા આપણે. વર્ક સ્ટડી એમાં શું હતું? SR, ED, MD અને IM. ખ્યાલ છે? ઓકે. વર્ક સ્ટડીમાં શું હતું? S ફોર સિલેક્ટ, R ફોર રેકોર્ડ, E ફોર એક્ઝામાઇન, D ફોર ડેવલપ, M ફોર મેઝર, D ફોર ડિફાઇન, I ફોર ઇન્સ્ટોલ અને M ફોર મેન્ટેન. હવે અમુક ગુજરાતી મીડિયમની બુકમાં એવું કરેલું છે કે મેથડ સ્ટડીમાં આજે મેઝરવાળો પોઈન્ટ નથી આપ્યો, એટલે ટોટલ 7 ટર્મ્સ આપ્યા છે. તો એ 7 ટર્મ તમારે લેવાના છે. એ કોઈ ઇસ્યુ છે નહીં, એકાદો એ આગો પાછો થશે તો બુક પ્રમાણે અલગ અલગ છે, પણ એકચ્યુઅલી મેથડ એ જે મેઝરની છે એ ડેવલપમાં જ આવી જાય છે એટલા માટે. ઓકે, તો આપણે જોઈએ અત્યારે મેથડ સ્ટડીના પ્રોસિડ્યુર. તો વધારે ચેન્જીસ ન થાય એ માટે આપણે એ જ લઈશું જે પહેલાંમાં લીધેલા છે. પહેલું SR એટલે કે સિલેક્ટ અને રેકોર્ડ. તો ફરીથી મેથડ સ્ટડી વર્ક સ્ટડીની એક બ્રાન્ચ છે અથવા એક સબ બ્રાન્ચ છે, તો તમને સબ ટેકનિક છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એ ટેકનિકમાં આપણે શું કરવાનું છે? જે કાર્યનો અભ્યાસ કરવાનો છે એની પસંદગી કરવાની છે. હવે કાર્યો તો ઘણા હોઈ શકે છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, તો પણ તમારે જેની સ્ટડી કરવાની છે એને જ સિલેક્ટ કરવાનો છે, એટલે કે પસંદ કરવાનું છે. તો એ તમારે સિલેક્ટમાં આવશે. ઓકે, આટલું બધું ના લખો ને શોર્ટમાં લખવું હોય તો પણ તમે લખી શકો છો. મતલબ તો સેમ જ છે. શું કરવાનું છે કે સિલેક્ટ ધ પ્રોસેસ ઓર જોબ ટુ બી સ્ટડીડ. ખતમ. રેકોર્ડમાં જુઓ. રેકોર્ડમાં શું કરવાનું છે? રેકોર્ડ એટલે ધ રિલેવન્ટ ઇન્ફોર્મેશન returning to the existing method in detail in the form of chart to be obtained or more clear picture about the same. હવે તમે સ્ટડી કરવા માટે સિલેક્ટ તો કરી લીધું, પછી એની શું કરશો? સ્ટડી. તો સ્ટડી કઈ રીતે કરશો? એક દિવસમાં જોઈને તમને ખ્યાલ આવશે?
નહીં. એટલે એ જે તમે વર્ક એટલે કે વર્ક કરવા માટે જે પણ જોબ સિલેક્ટ કર્યો છે એનું એક રેકોર્ડ તૈયાર કરવાનું છે. શું કરવાનું છે? રેકોર્ડ તૈયાર કરવાનું છે. એટલે કાર્યની જે સ્ટડી કરવાની છે તમારે એની દરેક માહિતી એકઠી કરવાની છે અને વ્યવસ્થિત નોંધણી કરવાની છે અને પ્રોપર ચાર્ટ્સ અથવા ડાયાગ્રામ સ્વરૂપમાં રજૂ કરી એની સ્ટડી કરવાની છે. ખ્યાલ આવે છે? પછી એક્ઝામિન કરવાનું છે. એટલે પહેલાં જે રેકોર્ડ કરવાનું છે એ ચાર્ટ ફોર્મમાં પણ હોઈ શકે છે, ડાયાગ્રામ ફોર્મમાં પણ હોઈ શકે છે, કોષ્ટક ફોર્મમાં પણ હોઈ શકે છે, પણ તમારે એક વસ્તુ કરવાની છે, એ જે જોબનું વર્ક છે જે એ કાર્ય એટલે કે વર્કને તમારે રેકોર્ડ કરવાનું છે. શું કરવાનું છે? રેકોર્ડ કરવાનું છે. તો ઓલ ધ રિલેવન્ટ ઇન્ફોર્મેશન પર ટ્રેનિંગ ટુ ધ એક્ઝિસ્ટિંગ મેથડ ઓફ ધ આવી રીતે ના લખવું હોય લાંબુ તો તમે શોર્ટમાં એવું પણ લખી શકો છો કે રેકોર્ડ ઓલ ધ રિલેવન્ટ ફેક્ટ અબાઉટ ધ જોબ ઓર પ્રોસેસ ફ્રોમ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન એવું લખી શકો શોર્ટમાં. તમે જે બુકમાં આપ્યું છે ઇઝી તો પણ કોઈ ઇસ્યુ છે નહીં. એટલે આ થયું પહેલી બે સ્ટેપ એસ અને આર. નેક્સ્ટ છે ઈ એક્ઝામાઇન. હવે આ મેન છે, આ આપણે એકચ્યુઅલી ડીપલી જોવાનો છે પણ અત્યારે આમાં સમજાવી દઉં. એક્ઝામાઇનમાં તમારે શું કરવાનું છે? જે રેકોર્ડ કરેલું છે એ જે ક્રિટિકલ સિક્વન્સમાં હોય ગમે તેમાં હોય એને તમારે સ્ટડી કરવાનું છે, એને એક્ઝામાઇન કરવાનું છે. તો તમે એને એક્ઝામાઇન અથવા એને પ્રોપર વેમાં સ્ટડી ક્યારે કરી શકશો? જ્યારે તમે ક્વેશ્ચન કરશો. શું કરશો? જ્યારે તમે ક્વેશ્ચન કરશો. હવે તમે એક્ઝામાઇન કરો છો, બે કારીગરનું અલગ અલગ વર્ક છે, 1નું અને 2નું. ઓકે, હવે આ 1 વધારે ટાઈમ લે છે, 2 ઓછો ટાઈમ લે છે. બે કારીગરમાં વર્ક આ 1 અને આ 2 બે કારીગરો છે, બંનેનું કામ અલગ અલગ છે. એક 5 મિનિટ કરે છે, એક 10 મિનિટ કરે છે. તો આ બંનેમાંથી સાચો કોણ? આ સ્પીડી છે કે આ ઓછો છે? એ બધું જ ખબર કરવું. આ તો એક એક્ઝામ્પલ આપ્યું મેં. આ રીતે ઘણા બધા પ્રોબ્લેમને તમારે એક જ એક્ઝામાઇન કઈ રીતે કરશો? બેઝિક ક્વેશ્ચનથી. કઈ રીતે? બેઝિક ક્વેશ્ચનથી. એટલે તમે જે રેકોર્ડ બનાવ્યો છે એને એક્ઝામાઇન કરવાનું છે. તમારે જો શોર્ટમાં લખવું હોય તો નોંધેલી વિગતોનું આલોચનાત્મક રીતે બારીકાઈથી પરીક્ષણ અને વિશ્લેષણ કરવાનું છે. ઇંગ્લિશમાં કહીએ તો એક્ઝામાઇન ઇચ રેકોર્ડ ફેક્ટ્સ ક્રિટિકલી. એકદમ ક્રિટિકલાઇઝ મતલબ ડીપલી તમારે એ જે રેકોર્ડ કર્યો છે, તમે જે રેકોર્ડ ઇવેન્ટ છે એનું શું કરવાનું છે? એક્ઝામાઇન કરવાનું છે. ઓકે, તો આ થયું તમારું SRE. ઈ ફોર એક્ઝામ. તો SR પછી ED એક્ઝામાઇન અને ડેવલપ. તો હવે જોવાનું છે ડેવલપ. ડેવલપ ધ બેસ્ટ મેથડ એઝ રિઝલ્ટેડ ફ્રોમ ક્રિટિકલ એક્ઝામિનેશન એન્ડ રેકોર્ડ ઇટ. હવે આનો મતલબ સમજો. તમે સિલેક્ટ કરી નાખ્યું, રેકોર્ડ કરી નાખ્યું, એક્ઝામાઇન કરી નાખ્યું. હવે એ જે તમે એક્ઝામાઇન કરીને જે તમે રેકોર્ડ કરી જે માહિતી મેળવી છે એ પરીક્ષણથી તમે જે પણ બિન અસરકારકતા મતલબ નોન પ્રોડક્ટિવ વર્ક એને દૂર કરવા માટે વ્યવહારિક કરકસરભરી અસરકારક પ્રવૃત્તિ વિકસાવવાની છે. ખ્યાલ આવ્યો? એટલે એવી ટેકનિક વિકસાવવાની છે કે તમે જે રેકોર્ડ દરમિયાન જે પ્રોબ્લેમ ફાઇન્ડ કર્યા છે એ બધા જ પ્રોબ્લેમ શું થાય? પ્રેક્ટિકલ, ફિઝિબલ, સેફ, ઇફેક્ટિવ અને ઇકોનોમિકલ બનાવવાના છે. શું કરવાનું છે? સેફ બનાવવાના છે, ઇફેક્ટિવ બનાવવા છે, ઇકોનોમિકલ બનાવવા છે. એમાં ભલે તમારે એક્સેપ્ટ ડિઝાઇનમાં ચેન્જ કરવો પડે, પ્રોડક્શન કંટ્રોલમાં કોઈ ચેન્જ કરવો પડે, સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ પણ જગ્યાએ હોય. ઇન શોર્ટ, તમે જે મેથડ રેકોર્ડ કરી છે એની સ્ટડી કરી છે તો તમને ખ્યાલ આવી જાય કે શું પ્રોબ્લેમ છે. એને વધારે પ્રેક્ટિકલ, ફિઝિબલ બનાવવાની છે, સેફ, ઇફેક્ટિવ બનાવવાની છે, ઇકોનોમિકલ બનાવવાની છે. જો શોર્ટમાં લખવું હોય તો પરીક્ષણ ડેવલપમાં તમારે શોર્ટમાં એ રીતે લખાય કે પરીક્ષણથી પ્રાપ્ત બિન અસરકારકતાને દૂર કરવા માટે વ્યવહારિક કરકસરભરી અસરકારક પ્રવૃત્તિ વિકસાવવાની છે ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને. ઇંગ્લિશમાં ઇઝીમાં એવું લખી શકો કે ફોર ડુઈંગ ધેટ જોબ ઓર પ્રોસેસ ડેવલપ ધ મોસ્ટ ઇકોનોમિકલ એન્ડ ઇફેક્ટિવ મેથડ. એ ડેવલપ કરવાની છે. ઓકે, હવે ચલો તમે નેક્સ્ટ છે ED પછી MD એટલે M ફોર મેઝર. મેઝર ધ ક્વોન્ટિટી ઓફ વર્ક ઇન્વોલ્વ ઇન ધ જોબ અંડર સ્ટડી. જે તમારે ડેવલપ કરી છે, જે સ્ટડીમાં જોબ છે એનું તમારે શું કરવાનું છે? એની ક્વોન્ટિટી ઓફ વર્ક ઇન્વોલ્વ ઇન ધ જોબ અંડર સ્ટડી એને મેઝર કરવાનું છે, માપવાનું છે. શું કરવાનું છે? માપવાનું છે. એકચ્યુઅલી અમુક જગ્યાએ આ ડેવલપ અને મેઝર ભેગું થઈ જાય છે એટલે મેઝર અલગથી હોતું નથી, પણ તમારે લેવું હોય તો લઈ શકો છો, કોઈ ઇસ્યુ છે નહીં. મેઝર ધ ક્વોન્ટિટી ઓફ વર્ક ઇન્વોલ્વ ઇન ધ જોબ અંડર સ્ટડી બાય ધ ડેવલપિંગ મેથડ એન્ડ કેલ્ક્યુલેટિંગ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ ડુઈંગ ઓર કમ્પ્લીટિંગ ધેટ જોબ. આનો મતલબ સમજો. તમે જે ડેવલપ કરી નાખી નવી મેથડ,
પણ એને તો તમારે માપવી પડશે કે એનું શું છે પ્રોપર. આ જે ડેવલપ કરી છે એનો મેજર ટાઈમ કેટલો છે, એનું મિનિમમ સ્ટાન્ડર્ડ ટાઈમ કેટલો છે, એ જે તમે ડેવલપ કરી છે એ મેથડ કેટલી ઇફેક્ટિવ થશે એ માપ્યા પછી જ ખબર પડશે. એનાથી ફાયદો શું કયા ધોરણે કયા ફાયદા છે, તો આ બધા જ ક્વેશ્ચનોનો જવાબ તમે જ્યારે માપશો ત્યારે મળશે. એટલે એને મેઝર કરવાનું છે. ઓકે, તમે શોર્ટમાં લખી શકો છો મેઝર ધ ડેવલપિંગ મેથડ, એવું પણ લખી શકો છો શોર્ટમાં. નેક્સ્ટ છે ડિફાઇન. એ જે ડેવલપ કરી નાખી, તમે મેઝર કરી, પછી બરાબર તમને લાગી, પછી એને ડિફાઇન ધ એક્સેપ્ટેડ એન્ડ ડેવલપ મેથડ ઓફ ડુઈંગ ધ જોબ ફોર આઈડેન્ટિફાઈંગ. એટલે સમજો મતલબ SR સિલેક્ટ રેકોર્ડ, ED એક્ઝામાઇન ડેવલપ, MD એમ મેઝર અને D ફોર ડિફાઇન. ડિફાઇન પછી જ થાય ડેવલપ થયા પછી. ઓકે, ડિફાઇન મતલબ તમે જે નવી પદ્ધતિ વિકસાવી છે બરાબર થઈ ગઈ છે, એને હવે તમે માપી છે બરાબર જ છે. હવે એ જે નવી મેથડ છે એને ડિફાઇન ધ એક્સેપ્ટેડ એન્ડ ડેવલપ મેથડ ઓફ ડુઈંગ ધ જોબ ફોર આઈડેન્ટિફાઈડ. આનો મતલબ સમજો. હવે એને ડિફાઇન કરવાની છે. તમે તો શોધી નાખી, પણ તમારે આગળ પહોંચાડવી હોય તો એને કંઈક ડિફાઇન કરીને તમારે પહોંચાડવી પડે. એટલે નવી પદ્ધતિની સરળ સમજણ કેળવવા માટે એનું વિસ્તૃત વર્ણન આપવું પડે, મતલબ એનું પ્રોપર એક્સપ્લેનેશન આપવું પડે નીચે, તમારે નીચે જ્યાં એપ્લાય કરવાની છે. તેથી જ કાર્ય જે તે રીતે કઈ રીતે કરવું છે એનું સચોટ માર્ગદર્શન તમને આગળ મળશે. ઓકે, એટલે એને ડિફાઇન કરવાની છે અને આગળ પ્રેઝન્ટ કરવાની છે. ચલો, આ ડિફાઇન કરી, બધાને સમજાય. હવે એને ઇન્સ્ટોલ કરવાની છે. શું કરવાનું છે? ઇન્સ્ટોલ કરવાની છે. મતલબ નવી જે કાર્ય પદ્ધતિને તમે વિકસાવી છે, એને સ્ટાન્ડર્ડાઇઝ કરી છે, એનો સ્ટાન્ડર્ડ ટાઈમ માપી દીધો, એને ડિફાઇન કરી નાખી, પછી એને પ્રેક્ટિસમાં લેવા માટે પ્રસ્થાપિત કરવાની છે, મતલબ એપ્લાય કરવાની છે. ઇન્સ્ટોલ મતલબ એપ્લાય કરવાની છે, જેથી તેનો ઉત્પાદન એકમમાં અમલ કરી શકાય. મતલબ આખી પ્રોડક્શન સિસ્ટમમાં તમે એને એપ્લાય કરી શકો. બરાબર. ઇટ ઇન્વોલ્વ્સ પ્લાનિંગ, અરેન્જિંગ, ઇમ્પ્લિમેન્ટિંગ. એટલે એપ્લાય કરવાની છે. ઇન્સ્ટોલ ન્યૂ મેથડ ઇન અ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ. ઓકે, SR ED MD IM આ યાદ રાખજો. M ફોર મેન્ટેન, છેલ્લે મેન્ટેન. નવી પદ્ધતિ વિકસાવી, ડિફાઇન કરી, રેકોર્ડ કરી, એક્ઝામાઇન કરી, નવી પદ્ધતિ વિકસાવી, પછી ડિફાઇન કરી, ઇન્સ્ટોલ કરી. ખ્યાલ આવે છે? તો એને પછી ઇન્સ્ટોલ થયા પછી મેન્ટેન છે કે નહીં. હવે નવી પદ્ધતિથી ઉત્પાદન કાર્ય થતું હોય તેની પૂરી દેખરેખ રાખવી જોઈએ, પ્રોપર ફીડબેક મેળવવા જોઈએ, પ્રોપર નિયંત્રણમાં છે કે નહીં જાળવી શકાય માટે એ બ્લોક ડાયાગ્રામમાં રિપ્રેઝન્ટ કરી શકો કે ગમે તે રીતે. પણ મેન્ટેન જે પદ્ધતિ છે તમે ઇન્સ્ટોલ કરી છે, તમે મહેનત કરીને આખી નવી વિકસાવી છે, એ પ્રોપર છે કે નહીં એને મેન્ટેન કરવા માટે તમારે એને સતત મેઝર કરતું રહેવું પડશે. એટલે ઇનશોર્ટ માપીને કરો કે ગમે તે રીતે તમારે એને મેન્ટેન રાખવાની છે. પછી એવું નહીં નવ દાડા, મતલબ નવી છે મેથડ, થોડાક દિવસ બરાબર છે, પાછું યુઝ્યુઅલ પહેલાં જેવું થઈ જાય ના. તો એ મેન્ટેન ધ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ બાય રેગ્યુલર ચેક. એના માટે તમે રેગ્યુલર પીરિયોડિક ચેક દ્વારા એને વેરિફિકેશન દ્વારા મેન્ટેન રાખી શકો છો. તો આ તમારા સ્ટેપ. ફરીથી એકવાર વર્ક સ્ટડીના પણ સ્ટેપ છે, એટલે કે પ્રોસિડ્યુર છે, એટલે કે પગથિયા છે. મેથડ સ્ટડીના પણ સ્ટેપ છે, પગથિયા છે, વર્ક છે, બધા એના સેમ જ છે. શરૂઆત ક્યાંથી કરવાની? SR ED MD IM. એટલે ખાસ યાદ રાખજો. આ થયું તમારું મેથડ સ્ટડી.